નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલીક વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા પૈકી પ્રથમ શ્રેણી માટે આપણે સરવાળાનું સૂત્ર જોઈ ગયા. એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જે અગાઉ શ્રેણીના તો સરવાળા માટેના સૂત્રથી એટલે કે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાના સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ. હવે નંબર 2, તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, તો એટલે કે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ n સ્ક્વેર અને ઇક્વલ ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n. આઈનું મૂલ્ય 1થી શરૂઆત કરો n સુધી ક્રમિક રીતે એક એક પૂર્ણાંક વધારતા જાઓ. તો કયા પદોનો સરવાળો? તો i સ્ક્વેર સ્વરૂપના. તો આઈની જગ્યાએ 1 લખીએ તો 1નો સ્ક્વેર, 2 લખો તો 2નો સ્ક્વેર, તો એવા પદોનો સરવાળો. તો એને આપણે સિગ્મા સંકેતમાં આ સ્વરૂપે દર્શાવી શકીએ અને બીજા સંકેતમાં સિગ્મા n સ્ક્વેર લખાય. જો n પદોનો સરવાળો હોય તો સિગ્મા n સ્ક્વેર લખી શકાય અને એ સરવાળાનું મૂલ્ય તો આટલું થાય n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1/6 મળે. તો આ સરવાળાનું આપણે મૂલ્ય મેળવવું. તો અહીં આપણે તો આની ગણતરી કરીશું. હવે તો અહીં Sn ઇક્વલ ટુ, તો આ સરવાળો મેળવવો છે. અહીં તો સાબિતી, વનનો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર પ્લસ અપ ટુ nનો સ્ક્વેર મેળવો. પણ આની સાબિતી માટે આપણે નિત્ય સમનો ઉપયોગ કરીશું, એટલે કે અવયવ સૂત્ર આપણે જાણીએ છીએ. તો આ સાબિતી માટે નિત્ય સમ, તો આપણે જાણીએ છીએ નિત્ય સમ તો કેનો ક્યુબ માઇનસ, તો કે ક્યુબ માઇનસ કે માઇનસ 1નો ક્યુબ અને ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ કે ક્યુબ માઇનસ, આનું વિસ્તરણ કરીએ તો કે ક્યુબ માઇનસ 3k સ્ક્વેર પ્લસ 3k માઇનસ 1 અને ઇક્વલ ટુ કે ક્યુબ માઇનસ કે ક્યુબ કેન્સલ, તો 3k સ્ક્વેર, તો 3k સ્ક્વેર માઇનસ 3k અને પ્લસ તો 1 મળે. અને માટે આપણે લખી શકીએ કે ક્યુબ માઇનસ કે માઇનસ 1નો ક્યુબ ઇક્વલ ટુ, તો 3 ટાઈમ્સ કે સ્ક્વેર માઇનસ 3k પ્લસ 1 થાય. હવે તો આ નિત્ય સમમાં તો કેની કિંમત, તો અહીં કે ઇક્વલ ટુ 1 2 3 4 અપ ટુ તો n લેતા ક્રમિક રીતે તો આપણે જુદી જુદી કિંમતો લખીએ. કેની કિંમત 1 લખીએ તો આપણે લખી શકીએ કે તો 1નો ક્યુબ માઇનસ 0નો ક્યુબ અને ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ 1. એ જ રીતે કેની કિંમત 2 લખીએ તો 2નો ક્યુબ માઇનસ 1નો ક્યુબ અને ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 2 પ્લસ 1. તો આ જ પ્રમાણે આપણે નિરૂપણ લખીશું. એનું મૂલ્ય મેળવવાની જરૂર નથી. આ જ રીતે તો 3નો ક્યુબ માઇનસ 2નો ક્યુબ ઇક્વલ ટુ, તો ફરી આપણે લખીશું 3 ઇન્ટુ, તો કેની કિંમત આપણે 3 લખીએ તો 3નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 3 પ્લસ 1. આ પ્રમાણે આપણે તો પદો લખતા જઈએ તો આ પ્રમાણે આપણને પદો મળશે. તો ફરી અંતિમ પદ લખીએ એટલે કે n ક્યુબ, તો n ક્યુબ માઇનસ n માઇનસ 1નો ક્યુબ, કેની કિંમત n લખીએ તો 3 ઇન્ટુ nનો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ n પ્લસ 1. તો બંને બાજુના પદોનો સરવાળો કરતા, તો બંને બાજુ તો પદોનો સરવાળો કરતા
તો આપણે લખી શકીએ કે અહીંયા સરવાળો કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 ક્યુબ માઇનસ 1 ક્યુબ કેન્સલ, 2 ક્યુબ માઇનસ 2 ક્યુબ કેન્સલ, 3 ક્યુબ માઇનસ 3 ક્યુબ કેન્સલ, અને એ જ રીતે n-1નો ક્યુબ આ પદ સાથે કેન્સલ થાય. તો આ સરવાળામાં માત્ર તો 2 પદ મળે, કારણ કે 0નો ક્યુબ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને 2 પદ મળે. સરવાળો કરીએ તો n ક્યુબ પ્લસ 1નો ક્યુબ, એટલે કે 1 પ્લસ n ક્યુબ. એમાં 1 ક્યુબ પણ કેન્સલ થાય તો n ક્યુબ માઇનસ 0, તો n ક્યુબ માઇનસ 0 મળે, એટલે કે n ક્યુબ. તો માટે આપણે આ બાજુ લખીએ તો માટે n ક્યુબ માઇનસ 0 અને ઇક્વલ ટુ તો આનો સરવાળો કરીએ તો 3 સામાન્ય લઈએ તો 3 ઇન્ટુ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ અપ ટુ તો પ્લસ nનો સ્ક્વેર. તો પ્રથમ પદોનો સરવાળો કરીએ. એ જ રીતે બીજા પદમાં તો -3 સામાન્ય લઈએ તો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ તો પ્લસ n, અને પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 કેટલી વખત તો n વખત. તો આપણે લખી શકીએ પ્લસ n. સીધું આપણે લખી દઈએ કે 1 પ્લસ 1 પ્લસ 1 n વખત માટે n. તો આવું સ્વરૂપ મળે, અને આવું સ્વરૂપ મળે તો માટે આપણે કહી શકીએ કે n ક્યુબ ઇક્વલ ટુ 3 ઇન્ટુ, તો આ તો કયું સ્વરૂપ છે તો સિગ્મા k રનિંગ ફ્રોમ 1 ટુ n તો k ક્યુબ તો k સ્ક્વેર, અથવા તો k ચાલ લઈએ છીએ માટે તો k સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ સિગ્મા, અહીંયા પણ આપણે લખી શકીએ k રનિંગ ફ્રોમ 1 ટુ n k પ્લસ તો n, અને ઇક્વલ ટુ પણ 3 ઇન્ટુ તો માટે n ક્યુબ ઇક્વલ ટુ 3 ઇન્ટુ સિગ્મા k રનિંગ ફ્રોમ 1 ટુ n k સ્ક્વેર માઇનસ પણ સિગ્મા k રનિંગ ફ્રોમ 1 ટુ n k ઇક્વલ ટુ, તો પહેલી શ્રેણી માટે આપણે સરવાળા માટેનું સૂત્ર જોઈ ગયા હતા તો સિગ્મા n થાય. સિગ્મા n ઇક્વલ ટુ તો n ઇન્ટુ n પ્લસ 1/2 પ્લસ n, અને માટે તો સિગ્મા k રનિંગ ફ્રોમ 1 ટુ n k સ્ક્વેર એના સૂત્રનો કરતા બનાવો તો આ બધા પદ આ બાજુ લઈ જાઓ, અને તો આપણે ગણતરી કરીએ તો માટે તો સિગ્મા k રનિંગ ફ્રોમ 1 ટુ n k સ્ક્વેર ઇક્વલ ટુ આ પદ આ બાજુ આવે તો n ક્યુબ પ્લસ 3 ઇન્ટુ n પ્લસ 1/2 માઇનસ તો n ઇન્ટુ 1/3. તો ઇન્ટુ 1/3 એટલે કે તો અહીંયા આપણે 3 લખી શકીએ, 1/3 લખી દઈએ તો 1/3 ઇન્ટુ આવું સ્વરૂપ મળે. તો આ સ્વરૂપ મળે, અને ઇક્વલ ટુ તો 1/3. અહીંયા આપણે સાદુરૂપ આપીએ n ક્યુબ પ્લસ આનું સાદુરૂપ આપી દો, અને 2 લસા લઈ લો તો 3n ઇન્ટુ n પ્લસ 1/2 ઇન્ટુ n. તો 2 લસા લઈ અને સાદુરૂપ આપો તો આપણે તો સાદુરૂપ આપી શકીએ 2 લસા લઈ લઈએ તો 2n ક્યુબ, તો 2n ક્યુબ 2 તો અહીંયા તો પ્લસ 3n સ્ક્વેર, તો પ્લસ 3n સ્ક્વેર પ્લસ 3n માઇનસ 2n, આવું સ્વરૂપ મળે. 2 લસા વડે ગુણતા, અને ઇક્વલ ટુ 2n ક્યુબ પ્લસ 3n સ્ક્વેર પ્લસ 3n માઇનસ 2n, 3n માઇનસ 2n એટલે કે n, તો ઇક્વલ ટુ 1/3 બ્રેકેટમાં 2n ક્યુબ પ્લસ 3n સ્ક્વેર પ્લસ 3n માઇનસ 2n તો પ્લસ n અપોન તો 2. તો આ બંનેનો ગુણાકાર 6 થશે. ફરી આના અવયવ મેળવીએ તો ઇક્વલ ટુ n સામાન્ય લો, n/6 બ્રેકેટમાં તો n ક્યુબ, તો એના બદલે 2n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1, અને ઇક્વલ ટુ તો n/6
ઇન્ટુ 2n² + 3n + 1, તો એના અવયવ મેળવો. 2ના અવયવ 2 અને 1 અને 1 અને 1, તો 2 + 1 એટલે કે તો 3. માટે આપણે લખી શકીએ કે તો 2 અને 1, 1 અને 1, તો સરવાળો આપણને મળે છે, તો માટે 2n + 1 અને n + 1. તો આના બે અવયવ મળે n + 1 ઇન્ટુ 2n + 1, અને માટે તો આવું સ્વરૂપ મળે અપોન 1, અને ઇક્વલ ટુ તો n ઇન્ટુ n + 1 ઇન્ટુ 2n + 1/6. તો આ માગેલું સ્વરૂપ મળે. સિગ્મા k રનિંગ ફ્રોમ 1 to n k², પણ સિગ્મા k રનિંગ ફ્રોમ 1 to n k² ઇક્વલ ટુ તો Sn. તો માટે તો Sn ઇક્વલ ટુ તો n ઇન્ટુ n + 1 ઇન્ટુ 2n + 1/6 જે માગેલું તો સરવાળા માટેનું સૂત્ર મળે. આ જ રીતે નંબર ત્રીજું પરિણામ, તો ત્રીજું પરિણામ આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું, એટલે કે આ જ રીતે અવયવ સૂત્રથી તો એની પણ સાબિતી મળે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો, તો 1³ + 2³ + 3³ અપ ટુ +n³, અને એના આપણે સંકેતમાં દર્શાવવા હોય તો સિગ્મા તો k રનિંગ ફ્રોમ 1 to n k³, એને તો સિગ્મા n³ વડે પણ દર્શાવાય, અને એના માટેનું સૂત્ર મળે n² ઇન્ટુ n + 1/²/4. તો આવું આપણને સૂત્ર મળે. પણ આના ઉપરથી તો આપણે અગાઉ જોઈ ગયા કે સિગ્મા n, તો સિગ્મા n ઇક્વલ ટુ n ઇન્ટુ n + 1/2, અને સિગ્મા n³ તો એનો વર્ગ સ્વરૂપે આપણને પદ મળે છે, તો એને બીજા સ્વરૂપમાં આપણે લખી શકીએ આમ, તો આમ આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ n ઇન્ટુ n + 1/2 તો ઇક્વલ ટુ સિગ્મા n² પણ થાય. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો મળે, તો સિગ્મા n³ અને ઇક્વલ ટુ તો n² ઇન્ટુ n + 1/² થાય. તો આ આપણે સૂત્ર યાદ રાખીશું, એટલે કે સૂત્ર આપણે આ યાદ રાખવાનું છે. પહેલું સૂત્ર તો આ યાદ રાખીશું ટૂંકમાં, તો આવા સ્વરૂપમાં એ સૂત્ર યાદ રાખવામાં તો ફાયદો થાય. એ જ રીતે બીજું સૂત્ર તો સિગ્મા તો k રનિંગ ફ્રોમ 1 to n k², એટલે કે તો સિગ્મા n², તો અહીંયા આપણે લખેલું છે સિગ્મા n², અને ઇક્વલ ટુ તો આ થાય. તો આ બીજું સૂત્ર. અને ત્રીજી ઘાત શ્રેણી માટેનું સૂત્ર આપણે જોઈએ સિગ્મા n ઇક્વલ ટુ તો n ઇન્ટુ n + 1/2. એ ઉપરાંત બીજા પણ કેટલાક પરિણામો મળે, તો કેટલાક બીજા પરિણામો, તો આ પરિણામો પણ આપણે યાદ રાખીશું કે સિગ્મા 1 અને ઇક્વલ ટુ તો સિગ્મા 1 એનો અર્થ શું થાય, તો 1 + 1 + 1 તો +1 કેટલા પદો, તો n પદો. તો જ્યારે સિગ્મા 1 આપેલું હોય તો n પદો અને ઇક્વલ ટુ તો n. તો આ નંબર તો 1. બીજું પરિણામ સિગ્મા તો કોઈ તો અચળાંક આપણને આપેલું હોય સિગ્મા m, અથવા સિગ્મા તો r લખેલું હોય કે m લખેલું હોય, તો સિગ્મા m, જ્યાં m અચળ, તો m ઇન્ટુ સિગ્મા 1 અને ઇક્વલ ટુ સિગ્મા 1 ઇક્વલ ટુ તો m ઇન્ટુ n. તો આ બીજું પરિણામ મળે. તો આ બે પરિણામો આપણે તો દાખલાઓમાં ઉપયોગ કરીશું. સિગ્મા 1 ઇક્વલ ટુ આ થાય, સિગ્મા 2 હોય તો 2n લખાય, સિગ્મા 3 હોય તો 3n, સિગ્મા 7 તો 7n. એટલે કે અચળ પદ જ્યારે સિગ્મા સંકેતમાં આપણને આપેલો હોય તેને આપણે તો સિગ્મા સંકેતની બહાર લખી શકીએ, અને સિગ્મા 1નું મૂલ્ય n થાય એ આપણે તો ધ્યાન રાખીશું. તો એ આપણે ધ્યાન તો રાખીશું. હવે તો આ તો સૂત્રનો ઉપયોગ કરી દાખલાઓની ગણતરી કેવી રીતે થાય તો એ આપણે જોઈએ. તો એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 19. 5 + 11 + 19 + 29 + 41 + અપ ટુ ના, તો અપ ટુ ના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણે જોઈએ
કે સૌ પ્રથમ સરવાળો જ્યારે મેળવવાનો હોય, કોઈ શ્રેણી આપણને આપેલી હોય તો શ્રેણીનો પ્રકાર નક્કી કરવો પડે. એ સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીના સૂત્રનો ઉપયોગ કરો. સમગુણોત્તર શ્રેણી થાય શીખ્યા તો સમગુણોત્તર શ્રેણીના સૂત્રનો ઉપયોગ કરો. તો અહીંયા જોઈએ કે 11 - 5, તો 11 અને 5નો તફાવત. તો અહીં શ્રેણીમાં રહેલા પદો, તો અહીં આ સમજવા માટે આપણે લખીશું કે અહીં શ્રેણીમાં રહેલા પદો એટલે કે સરવાળામાં રહેલા પદો એ કોઈ શ્રેણી, અને શ્રેણીમાં રહેલા પદો કયા છે? તો 5, 11, 19, 29, 41 અપ ટુ. તો આ શ્રેણીના બે ક્રમિક પદોનો તફાવત અચળ નથી. 11 - 5 એટલે કે 6 અને 19 - 11 તો 8 મળે. તો આ બે પદોનો તફાવત અહીંયા આપણે લખીએ તો 6 મળે. 19 - 11 તો 8 મળે. 29 - 19 તો 10 મળે. 41 - 29 તો 12 મળે. તો આ પ્રમાણે તફાવતથી બનતી શ્રેણી તો આપણે જોઈ શકીએ 6, 8, 10, 12 તો એ સમાંતર શ્રેણી. તો જ્યારે આવું સ્વરૂપ આપણને આપેલું હોય ત્યારે તો દાખલાની ગણતરીની આ રીત છે કે અહીં તો હવે આપણે જવાબ લખીશું કે અહીં તો આ લખવાની જરૂર નથી. એટલે કે આવા પ્રકારની શ્રેણી માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. તો અહીં તો SN = તો 5 + 11 + 19 + 29 + 41 + અપ ટુ તો n પદો. એના આપણે એનમાં પદને તો an વડે દર્શાવીએ. તેથી આગળનું પણ પદ લખીએ તો an - 1 + an પદ. તો આનો આપણે સરવાળો મેળવવો. તો આ SN આપણને આપેલું. હવે આ સરવાળો મેળવવા માટે તો અહીંયા આપણે તો કેટલાક પદો આપણે દર્શાવેલા. અહીંયા 2 પદો દર્શાવેલા હતા, એમ 3 પદો ફરી આપણે SNને ઉલટા ક્રમમાં લખી દઈએ. પણ ઉલટા ક્રમમાં એટલે કે તો આવા સ્વરૂપે લખીશું. તો તથા તો SNને આપણે આ સ્વરૂપે લખીએ. SN = તો પહેલું પદ તો 5 હતું એની જગ્યાએ 0 લખીએ, પ્લસ તો બીજા પદ તરીકે 5 લખીએ, પ્લસ 11 પ્લસ તો 19 પ્લસ અપ ટુ. આમ તો આપણે ક્રમમાં લખીએ એ વધુ યોગ્ય હતા, પણ અહીંયા આપણે જગ્યા નથી માટે એ ક્રમમાં આપણે લખીશું. પ્લસ તો અહીંયા આપણને મળશે an - 2 પ્લસ an - 1 પ્લસ an. એટલે કે આ શ્રેણીમાં આપણે એક પદ વધારી દઈએ તો બાકીના પદ તો આની સાથે આ પદ જોડાશે. અહીંયા બીજા પદમાં તો બીજું પદ આ છે, ત્રીજું પદ આ છે. તો આ બંનેનો આપણે તફાવત લઈએ ત્યારે તો SN - SN તો બંને તો તફાવત કરતા તો બંને બાજુ તફાવત લેતા. હવે તફાવત લઈએ તો SN - SN એટલે કે 0 અને ઇક્વલ ટુ તો 5 - 0, 11 - 5. તો અહીંયા આપણે લખી શકીએ 5 - 0 એટલે કે 5 પ્લસ તો બ્રેકેટમાં લખીશું બાકીના પદોનો તફાવત. તો આ તો n પદ સુધીના પદોનો તફાવત તે આપણે લખીએ 11 - 5. તો 11 - 5 એટલે કે 6 પ્લસ તો 19 - 11. તો અહીંયા આપણે જે તફાવત લખેલો તો એ આપણને મળશે 11 તો 19 - 11 એટલે કે 8 પ્લસ તો ફરી 29 - 90 10 પ્લસ 12 પ્લસ અપ ટુ. તો કેટલા પદો છે એ પદો જ આપણે લખવાના છે. તો an - 1 પણ અહીંયા આપણે પદ લખી શકીએ કે કુલ તો પહેલું પદ તો એમ નામ રહ્યું. તો nમાં પદમાંથી n - 1મું પદ બાદ થાય તો કુલ કેટલા પદો તો બાકી રહેશે. તો અહીંયા આપણે કહી શકીએ કુલ n પદો હતા. એમાં તો આપણે 5 - 0 પહેલું પદ આપણે આ લઈ લીધું. આ બીજા પદથી શરૂઆત કરી nમાં પદ સુધી એટલે કે n - 1 પદ. તો આ n - 1 પદોનો સરવાળો.
અને તો ફરી આપણે કહી શકીએ કે આ તફાવત લઈએ તો -an, તો અહીંયા આપણે તફાવત લઈએ Sn - Sn, તો આનો તફાવત, આનો તફાવત, આનો તફાવત, તો ફરી આપણે કહી શકીએ કે આનો તફાવત an - 1 અને તો -an, તો એવો આપણને તફાવત મળે. તો -an લખી શકાય, કારણ કે અહીંયા અંતિમ પદ, તો આ એક પદ બાકી રહેશે, તો આવું સ્વરૂપ મળે. અને માટે anને આ બાજુ લાવી દઈએ, તો માટે an ઇક્વલ ટુ તો 5 પ્લસ, તો આ તો આપણે જોઈ ગયા સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી છે તો a ઇક્વલ ટુ 6 અને તો સામાન્ય તફાવત d ઇક્વલ ટુ 2, તો a ઇક્વલ ટુ 6 અને d ઇક્વલ ટુ 2 છે, માટે તો એના n-1 પદોનો સરવાળો. તો n-1 પદોનો સરવાળો આપણે બે રીતે લખી શકીએ. n-1 તે એટલામું પદ આપણે જાણતા નથી, તો આપણે લખી શકીએ n/2, એટલે કે n-1/2 ઇન્ટુ 2 ઇન્ટુ a એટલે કે 12 પ્લસ તો n/2, તો કુલ n પદોનો સરવાળો હોય તો n/2, તો બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો અહીંયા n-1 પદોનો સરવાળો છે, તો માટે n-1/2, 2a એટલે કે 12 પ્લસ n-1, તો પણ nની જગ્યાએ n-1 છે, તો n-1 એટલે કે n-2 ઇન્ટુ d, પણ d કેટલો છે સામાન્ય તફાવત, તો 2. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. તો આ આપણને તો સરવાળો મળે. તો આ સરવાળો મળે, અને એ સરવાળાને આપણે યોગ્ય સ્વરૂપે દર્શાવીએ, તો અહીંયા આપણે લખી શકીએ કે 12 પ્લસ 2n - 4 અને ઇક્વલ ટુ તો 5 પ્લસ n-1/2 ઇન્ટુ 12 - 4 એટલે કે 8 પ્લસ 2n, તો 8 પ્લસ 2n મળે, અને ઇક્વલ ટુ 5 પ્લસ આમાંથી 2 સામાન્ય, તો 2 તો કેન્સલ કરીએ, 2 વડે ભાગી દઈએ તો 4 પ્લસ n, તો 5 પ્લસ n-1 ઇન્ટુ n પ્લસ 4, તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ફરી એનું સાદું રૂપ આપી દો, તો અહીંયા 2નો ગુણાકાર કરીએ તો n² તો n² માઇનસ n પ્લસ 4n, તો ઇક્વલ ટુ n² પ્લસ 4n માઇનસ n એટલે કે પ્લસ 3n માઇનસ 4 પ્લસ 5, તો -4 પ્લસ 5 એટલે કે પ્લસ તો 1. તો આ આપણને an માટેનું સૂત્ર મળે. તો માટે આ શ્રેણીનું nમાં પદ માટેનું સૂત્ર, nની કિંમત 1 લખીએ તો 1² પ્લસ 3 એટલે કે 1 પ્લસ 3 પ્લસ 1 એટલે કે 5 પ્રથમ પદ મળે. nની કિંમત 2 લખીએ તો બીજું પદ મળે. આ રીતે nની કિંમત લખતા આપણને nમું પદ મળે. તો આ સરવાળામાં રહેલા પદોની, તો પદોથી બનતી શ્રેણીનું nમું પદ થાય. તો હવે તો આ સરવાળાને આપણે સિગ્મા સંકેત દ્વારા દર્શાવીએ, અને તો એનું આઈમું પદ, તો માટે ai ઇક્વલ ટુ આપણે લખી શકીએ, an ઇક્વલ ટુ આ હોય તો ai ઇક્વલ ટુ શું લખી શકાય, તો આઈમું પદ કયું થાય, તો i² પ્લસ 3i પ્લસ 1. તો એનો આપણે ઉપયોગ કરીશું. તો માટે આપણે કહી શકીએ, માટે તો અહીં આપણે સરવાળો મેળવ્યો છે. અહીં Sn ઇક્વલ ટુ તો 5 પ્લસ 11 પ્લસ 19 પ્લસ અપ ટુ ના n પદો, એટલે કે પ્લસ અપ ટુ પ્લસ an. પણ an ઇક્વલ ટુ આપણે સૂત્ર લખી દીધું, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ai, પણ ai ઇક્વલ ટુ તો ai, તો આ શ્રેણીનું આઈમું પદ એટલે કે સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ai એટલે કે તો i² પ્લસ 3i પ્લસ 1. તો આવું સ્વરૂપ મળે. હવે સિગ્મા સંકેતના ગુણધર્મથી આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n i² પ્લસ અચળ પદ આપણે બહાર લઈ શકીએ 3 ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n i પ્લસ તો સિગ્મા 1.
અને ઇક્વલ ટુ તો આના આપણે લખી શકીએ સિગ્મા એન સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ તો સિગ્મા એન પ્લસ સિગ્મા 1. પણ સિગ્મા એન સ્ક્વેર ઇક્વલ ટુ તો એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 અપોન 6. જો અહીંયા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n હોય તો જ સિગ્મા એન લખી શકાય. તો આ સ્વરૂપે લખીશું પ્લસ 3 ઇન્ટુ સિગ્મા એન તો 3 ઇન્ટુ n પ્લસ 1 અપોન 2 પ્લસ સિગ્મા 1 એટલે કે n. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે આમાંથી તો આપણે સાદુરૂપ આપી અને તો ગણતરી કરીશું. 6 ઇન્ટુ 2 એટલે કે 12 લસા. અને એમાંથી આપણે ક્રમિક રીતે જે પદ સામાન્ય મળતા હોય એ સામાન્ય લઈ લઈએ તો n સામાન્ય મળે. તો દરેક પદમાંથી n સામાન્ય મળે તો n અપોન 12 લસા લઈ લીધો. તો દરેકમાંથી n બાર લઈ લો અને 12 લસા લઈએ તો 2 વડે અહીંયા ગુણાય. તો 2 ઇન્ટુ n પ્લસ 1 તો ફરી તો 2 ઇન્ટુ n પ્લસ 1 તો આપણે આ પ્રમાણે લખી શકીએ 2 ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 પ્લસ ફરી 12 લસા. તો 12 લસા લઈએ તો અહીંયા આપણે તો 2 હતા તો 6 વડે ગુણાય. 6 ઇન્ટુ 3 એટલે કે 18 ઇન્ટુ n ઇન્ટુ તો n પ્લસ 1 n આપણે 12 લઈ લીધા. તો 18 ઇન્ટુ n પ્લસ 1 પ્લસ તો ફરી લસા તો 12 તો 12 ઇન્ટુ n. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ તો ફરી આમાંથી તો આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપીને આપણે ગણતરી કરીશું. તો સાદુરૂપ આપીએ તો n અપોન 12 બ્રેકેટમાં આ બંનેનો ગુણાકાર 2n સ્ક્વેર પ્લસ 2n પ્લસ n એટલે કે 3n. તો 2n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1 એને 2 વડે ગુણી દો તો 4n સ્ક્વેર. તો 2n સ્ક્વેર ઇન્ટુ 2 એટલે કે 4n સ્ક્વેર. 2n પ્લસ n તો 3n ઇન્ટુ 2 પ્લસ 6n પ્લસ 1 ઇન્ટુ 2 એટલે કે પ્લસ 2 પ્લસ 18n પ્લસ 18 પ્લસ 12 ઇન્ટુ n અને ઇક્વલ ટુ n અપોન 12 ફરી આનું સાદુરૂપ આપીએ તો 6n પ્લસ 18n પ્લસ 12n તો 36n. તો 4n સ્ક્વેર પ્લસ 36n પ્લસ 18 પ્લસ 2 એટલે કે પ્લસ 20. તો આ તો સરવાળા માટેનું સૂત્ર મળે. એને આપણે આ સ્વરૂપે લખી શકીએ અથવા અવયવ સ્વરૂપમાં લખવું હોય તો અવયવ સ્વરૂપમાં પણ લખી શકાય. અવયવ સ્વરૂપ લખો તો તેના અવયવ મેળવતા જાઓ. અવયવ મેળવીને ગણતરી કરો. તો 4n સ્ક્વેર તો 4 વડે તો વિભાજ્ય છે માટે આપણે 4 સામાન્ય લઈ લઈએ. દરેક પદ 4 વડે વિભાજ્ય છે માટે તો n અપોન તો ફરી 4 વડે ભાગી દઈએ તો 4 ઇન્ટુ 3 એટલે કે 12 બ્રેકેટમાં તો n સ્ક્વેર પ્લસ તો 9n પ્લસ 5 તો n સ્ક્વેર પ્લસ 9n પ્લસ 5 તો n અપોન 3 n સ્ક્વેર પ્લસ 9n પ્લસ 5 તો એ ભાગેલ સરવાળા માટેનું સૂત્ર થાય. અને તો ફરી જો આના અવયવ મળતા હોય તો આપણે અવયવ દ્વારા તો અવયવ પણ મેળવી શકીએ. તો અહીંયા ગણતરીમાં આપણે n સામાન્ય લીધા છે માટે અહીંયા તો 12 થશે અને 12 થાય તો અહીંયા 12 મળે. તો ગણતરી આપણે કરીએ તો અહીંયા આપણને કિંમત મળશે 4n સ્ક્વેર પ્લસ 24n 24n પ્લસ 18 પ્લસ 2 એટલે કે 20 પ્લસ તો 12 30 તો 2. તો આવું સ્વરૂપ મળે ને એના અવયવ મેળવીએ. 4 વડે તો વિભાજ્ય થાય છે. કેમ તો 4 વડે વિભાજ્ય થાય છે માટે 3n અપોન 3 n સ્ક્વેર પ્લસ તો 6n પ્લસ તો 8. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ હવે અવયવો આપણને મળશે n અપોન 3 અને આ બે અવયવ મળશે 8ના તો 4 ઇન્ટુ 2 એટલે કે 8
તો n+2 અને n+4 અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ n+2 ઇન્ટુ n+4/3. તો અહીંયા એક સાથે આપણે બધી ગણતરી કરીએ ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવી પડે કે અહીંયા n સામાન્ય લઈ લીધો છે, તો પદ આપણા તો ફરી ગુણાકારમાં પ્રવેશે નહીં, એ ધ્યાન રાખવું પડે. તો મૌખિક ગણતરીઓમાં તો ગણતરીઓ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. તો હવેથી આગળ વધીએ તો સ્વાધ્યાય 9.4 આપેલ શ્રેઢીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. એક્ઝામ્પલ નંબર 1, 1 × 2 + 2 × 3 + 3 × 4 + 4 × 5 + up to. તો આના n પદોનો સરવાળો મળ્યો છે. આપણે લખી શકીએ કે up to n પદો. તો આ n પદોનો સરવાળો અહીંયા મેળવવો છે. તો અહીં આપણે લખી શકીએ, અહીં Sn = 1 × 2 + 2 × 3 + 3 × 4 + up to n પદો. તો આને આપણે સિગ્મા સંકેત દ્વારા દર્શાવી શકીએ છીએ. ઇક્વલ ટુ, તો આનું આઈમું પદ કયું થાય? તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n, કુલ n પદોનો સરવાળો. તો એનું આઈમું પદ, તો ગુણાકારમાં રહેલા તો દરેક પદમાં તો બે પદો ગુણાકાર સ્વરૂપે છે. એમાં પ્રથમ પદ જુઓ તો 1 2 3 up to, તો એનું આઈમું પદ i થાય, એટલે કે તો nમું પદ n થાય, કારણ કે પ્રથમ પદ એ 1 છે, બીજું પદ 2, ત્રીજું પદ 3. તો આઈમું પદ i અને nમું પદ n, માટે i ઇન્ટુ, તો આપણે લખી શકીએ બીજું, તો ફરી બીજું પદ, તો એથી બનતી શ્રેણી પણ તો સમાંતર શ્રેણી છે, 2 3 4 up to. પણ 2 3 4 up to તો એનો સામાન્ય તફાવત 1 અને તો 1 છે, અને માટે એનું આઈમું પદ કયું થાય? તો એ સામાન્ય તફાવત 1 હોય તો 1 × i લખો. પણ 1 × i લખીએ તો iની કિંમત 1 લખીએ તો પ્રથમ પદ મળે છે. પ્રથમ પદ અહીંયા તો બીજા પદોથી મળતી શ્રેણી 2 3 4 છે, એમાં પ્રથમ પદ 2. તો પ્રથમ પદ ન મળે તો ફરી આઈમાં 1 ઉમેરો, તો i+1 કરો તો iની કિંમત 1 લખીએ ત્યારે 1 + 1 કરવું પડે, માટે i+1 એ તો બીજું પદ છે. તો આ પદ આપણને લખતા આવડવું જોઈએ. એનો અર્થ કે તો આ પદ કેવી રીતે લખાય એ આપણે તો આ રીતે લખી શકીએ કે ગુણાકારમાં પ્રથમ રહેલા પદો ની શ્રેણી તો 1 2 3 4 આ પ્રમાણે આપણને શ્રેણી મળેલી છે. તો એનું nમું પદ n = n તથા બીજા પદોથી બનતી શ્રેણી, તો બીજા પદોથી બનતી શ્રેણી 2 3 4 5, તો એ પણ આ જ પ્રમાણે ક્રમમાં મળે છે. પ્રથમ પદ 1 નથી, તો nમું પદ n = તો કેવી રીતે મળે? તો સામાન્ય તફાવત જોઈ લો. 3 અને 2નો સામાન્ય તફાવત 1 છે, તો 1 × n લખો, તો 1 × n. પણ nની કિંમત 1 લખીએ તો 1 મળે, તો પ્રથમ પદ મળતું નથી, તો એમાં કેટલા ઉમેરવા પડે? તો 1. અને માટે આપણે કહી શકીએ 1 × n+1, એટલે કે n+1. તો n = n+1, માટે ai = i, અને એ તો આને આપણે bi કહીએ. તો ai × bi હતા, તો bi તો i+1 થાય, અને માટે ai × bi, તો એ દ્વારા આપણે શ્રેણી તો સરવાળા સ્વરૂપે નિરૂપણ મેળવી શકીએ. માટે આપણે કહી શકીએ કે તો આને આપણે તો ai વડે દર્શાવીએ, તો માટે શ્રેણીનું આને આપણે ci વડે દર્શાવીએ. તો cn = આ, તો ai તો આને આપણે લખી શકીએ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ci × bi, જ્યાં ci એ પ્રથમ પદોથી બનતો ગુણાકારમાં રહેલા પ્રથમ પદોથી બનતી શ્રેણી, અને bi એ બીજા પદોથી બનતી શ્રેણી. તો માટે આપણે કહી શકીએ ai = ci × bi, પણ ci = તો i × bi, તો i+1. તો આવું સ્વરૂપ મળે. માટે તો Sn = હવે આપણે ગણતરી કરી શકીએ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n i × i+1, તો i ×
આઈ પ્લસ 1 અને ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ એન આઈ સ્ક્વેર પ્લસ આઈ. હવે સિગ્મા સંકેતના ગુણધર્મથી તો ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ એન આઈ સ્ક્વેર પ્લસ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ એન તો આઈ. પણ સિગ્મા આઈ સ્ક્વેર ઇક્વલ ટુ તો એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1/6. કારણ કે આના આપણે આ સ્વરૂપે લખી શકીએ સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા એન. તો સિગ્મા એન સ્ક્વેર માટેનું સૂત્ર અને સિગ્મા એન માટેનું સૂત્ર એન ઇન્ટુ એન પ્લસ 1/2. અને આમાંથી તો એન ઇન્ટુ એન પ્લસ 1/2 સામાન્ય લઈ લઈએ તો આપણને કિંમત મળે એન ઇન્ટુ એન પ્લસ 1/2 સામાન્ય લઈએ તો 2n પ્લસ 1/3 પ્લસ 1 અને ઇક્વલ ટુ એન ઇન્ટુ એન પ્લસ 1/2. અને તો ફરી લસા 3 લઈ લઈએ તો ઇન્ટુ 3 લસા લઈએ તો 2n પ્લસ 1 પ્લસ 3 એટલે કે 2n પ્લસ તો 4 અને ઇક્વલ ટુ તો ફરી 2 સામાન્ય લઈએ 2 કેન્સલ કરીએ તો ઇક્વલ ટુ એન ઇન્ટુ એન પ્લસ 1 2 કેન્સલ તો એન પ્લસ 2/3. તો આ માગેલ તો સરવાળા માટેનું સૂત્ર. એનો અર્થ કે આપેલી તો આ શ્રેણીમાં n પદોના સરવાળા માટેનું સૂત્ર મળે. જો nની કિંમત તો 15 લઈએ તો પ્રથમ 15 પદોનો સરવાળો મળે. તો આ સરવાળો આપણે આ રીતે મેળવી શકીએ.